અમરેલી જિલ્લાના ત્રાકુડા ગામે 2 દિવસીય મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત અશ્વિનભાઈ દુધાતના ખેતરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે દુધાત દ્વારા વિકસાવવામાં આવેલ કેરીના બગીચાનું નિરીક્ષણ કરી તેમની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલે ખેડૂતોને રાસાયણિક ખાતર આધારિત ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓછા ઉત્પાદનમાં ભય રાખ્યા વિના પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવવાથી પ્રથમ વર્ષથી જ સારી ઉપજ મેળવી શકાય છે. રાજ્યપાલે ખેડૂતો સાથે આત્મીય સંવાદ કરી તેમના અનુભવો જાણી આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે જ જીવામૃત અને ઘન જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતીને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ પ્રાકૃતિક ખેતીનો આધાર છે, જ્યારે રાસાયણિક ખાતરથી જમીનની ઉર્વરતા ઘટી રહી છે. આ પ્રસંગે પાકોમાં થતા રોગોના પ્રાકૃતિક નિવારણ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્યપાલે ત્રાકુડા ગામને આગામી 4 વર્ષમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત ગામ બનાવવા માટે ખેડૂતોને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું હતું.